ખેતરોમાં વન્ય પ્રાણીઓની રંજાડ મુદ્દે દિલીપ સંઘાણીએ ખેડૂતોને સાથ આપ્યો છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે રોજડાને મારવાની ગામના સરપંચને સત્તા છે. સિંહ દીપડાના હુમલા અને રક્ષણનો મુદ્દો પણ દિલીપ સંઘાણીએ ઉઠાવ્યો છે. ખેડૂતોને રોજડાના ત્રાસથી થતી મુશ્કેલી અંગે દિલીપ સંઘાણી બોલ્યા. કહ્યું કે રોજડાના ત્રાસ અંગે મેં ગામના સરપંચને સત્તા આપવા માટે પરિપત્ર કર્યો હતો. સરકારે રોજડાને મારવાની સત્તા ગામના સરપંચને આપી હતી અને કહ્યું કે હું કૃષિ મંત્રી હતો ત્યારે રોજડા મારવા અંગે પરિપત્ર કર્યો હતો. જંગલ ખાતાને સૂચના આપી હતી કે રોજડા મરે તો તપાસ કરવાની નથી. માણસનો જીવ જોખમમાં હોય તો તેને રક્ષણનો અધિકાર છે. સાથે એ પણ કહ્યું કે સિંહ દીપડા લોકોને મારે છે ત્યારે મારા સિવાય કોઈ બોલતું નથી. હું બોલું છું ત્યારે બીજા કોઈ ટેકો પણ આપતા નથી. સાથે એ પણ કહ્યું કે દિલ્હીમાં શ્વાન કરડવા લાગ્યા તો સુપ્રીમ કોર્ટ વચ્ચે પડે છે. અને મારવાની સત્તા સરપંચ કદાચ આજે એ સત્તા હશે એ હજી ફોર્મ મારી રૂટીમાં આપી દઈશું અને જેને અરજી લઈ જાય સરપંચ મંજૂરી આપે તમે માગો મંજૂરી તો તમને મારવાની મંજૂરી સરપંચ આપે એ ફોર્મ ભરીને શરતો આપી કે મારીને વેચી દો અમુક ફૂટ બાય ફૂટ ખાડો ખોદીને નાખી દેવો તો તમે મારોની છૂટ આજે પણ હું માનું છું કઈ પરિસ્થિતિ હશે કારણ કે યોગ્યના પછી દેખાતા સમાચાર નથી. આપણા બાળકોને આપણા વૃદ્ધોને આપણને પશુઓને મારે છે. હજી જેના ઘરમાંથી જેના કામમાંથી જેને કોઈ મારી જાય મારી સિવાય કોઈ બોલતું નથી, કોઈ ટેકામાં આવતા નથી. આવું આવી કરે આવ્યું અને અમે વાત ખબર પડી દિલ્હીમાં કૂતરા મળી જાય તોડવા મળે તો સુપ્રીમ કોર્ટમાં પૂછે પડે કૂતરામાં અહીંયા ગામડામાં સિંહ ઉપાડીને કે ઉપર ભાવ નથી પૂછે ત્યારે અવાજ ઉઠાવી ત્યારે અવાજ પછી કોઈ જવાવાળા નથી. તો મને લાગે છે આ વાતને હજી બુલંદ કરવો જોઈએ અને આ બુલંદ અવાજ દ્વારા કૃષિ ક્ષેત્રને આઈપીસી કોર્ટમાં હવેનો કાયદો આવ્યો જોગવાઈ છે માણસનું જીવ જોખમ હોય અને જેના દ્વારા જોખમ હોય એ માણસને મારી નાખે તો પણ એનો અધિકાર